નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો બોલિવૂડ એક્ટર ગોવિંદાનું શૂટિંગ થયું છે। અભિનેતા ગોવિંદાને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। ગોવિંદાના મેનેજરે દાવો કર્યો છે કે તેને પગમાં ગોળી વાગી હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। હવે સવાલ એ છે કે ગોવિંદાને ગોળી કેવી રીતે લાગી? શું તેને ખરેખર તેની પોતાની લાયસન્સવાળી રિવોલ્વરથી ગોળી મારી હતી? છેવટે જ્યારે ગોળી વાગી ત્યારે તેઓ શું કરી રહ્યા હતા? મંગળવારે સવારે અભિનેતા ગોવિંદાનું શૂટિંગ કરવામાં આવ્યું હતું। પોલીસના જણાવ્યા અનુસાર ગોવિંદા પાસે લાયસન્સવાળી રિવોલ્વર છે। આ ગોળી અકસ્માત રીતે જ લાયસન્સવાળી રિવોલ્વરમાંથી ફાયર કરવામાં આવી હતી। આ ગોળી સીધી ગોવિંદાના પગમાં વાગી હતી એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે રિવોલ્વરનું લોક ખુલ્લું હતું। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તે નીચે પડતાની સાથે જ ગોળી વાગી અને ગોવિંદા તેનો શિકાર બન્યો હતો। આ ઘટના સવારે બની હતી જ્યારે તેઓ એરપોર્ટ જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો। ગોવિંદાના ઘરે ફાયરિંગના સમાચાર મળતા જ પોલીસની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી ગઈ હતી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।